બઝર કચ્છ બેઠકથી ભાજપના ઉમેદવાર નોંધાવશે ઉમેદવારી। વિનોદ ચાવડા થોડી વારમાં ઉમેદવારી ફોર્મ ભરશે। ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહેશે। પણ આવા એક કાર્યકર્તાઓની ચિંતા કરવાવાળા, વડીલોનું માન રાખવાવાળા અને એટલે આજે અહીંયા આટલી મોટી સંખ્યામાં સંતો મહંતો પણ ભાઈ શ્રી વિનોદભાઈને અને ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા માટે અહીં પધાર્યા છે। એમને પણ અહીંથી વંદન કરું છું, ખૂબ ખૂબ એમનો ધન્યવાદ કરું છું। કાર્યકર્તાઓની કાળજી રાખતા મેં વિનોદભાઈને ખૂબ નજીકથી જોયા છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સીધી સૂચનાથી हमारी टीम में एकमात्र मारा सिवाय कोई एकमात्र कोई चूंटायेलो प्रतिनिधि संगठन में होद्देदार होय तो एकमात्र विनोदभाई हतो। केम के मोदी साहेब ने एनामां विश्वास हतो अने मोदी साहेब ने सूचना हती कि आ नियम में थोड़ो बांधछोड़ करो, परंतु एने विनोदने प्रदेश में महामंत्री की जवाबदारी आपो अने एने सुपेरे ए जवाबदारी निभावी छे। एमनो विस्तार खूब मोटो छे, 200 किलोमीटर सुधी लांबा विस्तार होवा छतां एमणे क्यारे कोई कार्यक्रम ने मिस नहीं कर्यो। तीजी वार मोदी साहेब एमनी टिकट डिक्लेर करतानी साथे एमणे लगभग 200 ने 250 मंदिरों में जईने पूजा करी आव्या, संतो महंतोने मळी आव्या। एमना मनमा एक सनातन धर्म प्रत्येनी जे लागणी छे ए पण एमांथी देखाई आवे छे। आज ज्यारे कार्यकर्ताओनी आवी विशाळ संख्या अहीं होय त्यारे मने एवुं लागे छे के मैं तो जाहिर कर्यो हतो के मोदी साहेब तीजी वार प्रधानमंत्री बनवा जई रह्या छे। गुजरात भारतीय जनता पार्टी ना कार्यकर्ताओं पण हूँ प्रमुख थयो एना पहला 2 वार 26 मांथी 26 सीट जीत्या छे। आपणे पण हेट्रिक करवानी छे, मोदी साहेब भी हेट्रिक करे, आपणे पण करीए अने आ 26 जीतवानी साथे आ तमाम सीट 5 लाख थी वधु मते जीतवा माटेनो संकल्प तमे बधाए कर्यो छे। हूँ बूथ प्रमुखोना कार्यक्रममां અહીં આવ્યો હતો ત્યારે જ મેં એમને કહ્યું હતું કે તમે જો 15-20 હજાર કાર્યકર્તાઓ ફોર્મ ભરવા માટે આવવાના હોય તો ફોર્મ ભરતી વખતે હું જરૂર આવીશ અને મને આજે લાગે છે કે 20-25 હજારથી પણ વધારે આજે કાર્યકર્તાઓ વિનોદભાઈના અને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં આજે ઉમટી પડ્યા છે। ખૂબ આહલાદક દ્રશ્ય એ ઉપર રથ પરથી પણ હતું અને ખૂબ આહલાદક દ્રશ્ય આજે અહીંથી પણ જોવા મળી રહ્યું છે અને એટલા માટે ફરી આપને વંદન કરું છું। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ શિસ્તબદ્ધ કાર્યકર્તા છે। પાર્ટીના સંકલ્પને પૂર્ણ કરવા માટે એ પૂરી જહેમત કરતો હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એટલા માટે પણ નસીબદાર છે કે આપણને નેતૃત્વ મળ્યું છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું। મોદી સાહેબ સંગઠનમાં હતા, મુખ્યમંત્રી બન્યા અને પ્રધાનમંત્રી બન્યા, પણ ગુજરાતનો અને ગુજરાતમાં કચ્છ પ્રત્યેનો એમનો પ્રેમ થોડોય ઓછો થયો નથી। કચ્છની જે દુર્ઘટના ઘટી, ધરતીકંપને કારણે 10,000થી વધુ લોકોના મૃત્યુ થયા। आखा दुनिया में 2 जग्याए आवा मोटा हादसाना एना माटे स्मृति माटे कंईक बनाव्युं छे। आज आपणा देश में मोदी साहेबे पहली वार ए धरतीकंपनी गंभीरता अने ताराजी ए लोकोने वर्षो सुधी याद रहे अने एमांथी कच्छ केवो तारा थयुं अने फरी केवो आ कच्छीओने कारणे ऊभुं थयुं एनुं आदर्श दृश्य एमणे स्मृति वन में एमणे त्यां बनाव्युं छे। जेटला लोको आवशे एटला लोको एक झाड़ रूपे एना द्वारा स्मृति वन में एक मोटुं वन बने
એની જે મોદી સાહેબની કલ્પના છે, મને લાગે છે કે આ વનની જગ્યા ઓછી પડે એટલા બધા લોકો એ સ્મૃતિ વનમાં આવીને એ જોઈ રહ્યા છે. હું તો આપ સૌને કહીશ કે આપણે એટલા માટે નસીબદાર છે કે આપણે જ્યારે આપણા મતદાતા ભાઈ બહેનોને કંઈક આપવા માંગતા હોય, એમની આપણી પાસેથી કોઈ અપેક્ષા હોય, કોઈ યોજનાનો લાભ લેવા માંગતા હોય, તો મોદી સાહેબે મુખ્ય 30 યોજનાઓ સાથે એની પેટા 180 યોજના બનાવી છે. એમણે દરેક સેક્ટરના લોકો માટે આ યોજનાઓ બનાવીને આ યોજનાનો લાભ એમને મળે એના માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એમણે માધ્યમ બનાવ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે આપણા ગામમાં પહેલા રિવાજ હતો કે આપણે કોઈને ત્યાં જઈએ, મહેમાન બનીને જઈએ તો કંઈક ને કંઈક મીઠાઈ, કંઈક જૂસો, કંઈક ને કંઈક આપણી વિશેષતા એ આપણે લઈને જતા હતા. આજે આપણે આપણા મતદાતા ભાઈ બહેનોને મળીએ છીએ ત્યારે આપણે મોદી સાહેબે આપેલું આ ભાથું, આ મીઠાઈ, આ યોજના રૂપી મીઠાઈ લઈને આપણે આ મતદાતા ભાઈ બહેનોને એમની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે એને મદદ કરી શકીએ છીએ. કેમ કે મોદી છે, અને મોદી છે તો મોદી સાહેબે આ દેશની કાયાપલટ કરી નાખી છે. આપણને ખબર છે કોંગ્રેસના સમયમાં પાણી માટે પણ બહેનોના મોરચા નીકળતા, રોડ તૂટી ગયા હોય એના માટે મોરચા નીકળતા, લાઈટ આવે નહીં, પાવર જતો રહે વારંવાર એના કારણે પણ મોરચા નીકળતા હતા. મોદી સાહેબ આવ્યા પછી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એક પણ મોરચો કોઈએ કાઢવો પડતો નથી. એ મોદી સાહેબની દેન છે. એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કુશળ વહીવટને કારણે જ્યાં અલગ અલગ બેઠા છે, એ સરકારમાં હશે, સંગઠનમાં હશે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં હશે, સહકારી ક્ષેત્રમાં હશે, દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એક કુશળ વહીવટદાર તરીકે પારદર્શક વહીવટ આપવાને કારણે લોકોમાં પોતાની લોકપ્રિયતા પણ ઊભી કરી છે. પાર્ટીની એક ઇમેજને પણ ખૂબ એમણે સુધારી છે. એના માટે પણ હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મોદી સાહેબે જ્યાં દેશના લોકોની ઈચ્છા હતી, આપણે કહીએ ને કે કોઈ બૂટ આપણે પહેરીએ, નવો બૂટ હોય અને કોઈ જગ્યાએ આપણને પગમાં કરડે, ખૂબ દુખાવો થાય, આપણે બૂટ કાઢીને ફેંકી દેવો પડે. એ જ વાત આપણને આપણા પડોશી દેશો તરફથી આતંકવાદીઓ આપણા દેશમાં આવતા હતા, આપણા દેશના નિર્દોષ લોકોને રેસી નાખતા હતા. આપણે રોજ પેપરમાં 8 કોલમમાં વાંચતા હતા અને સમસમીને બેસી રહેતા હતા. આ દેશના એક એક વ્યક્તિની ઈચ્છા હતી કે આને રોકવું જોઈએ અને જડબાતોડ જવાબ આપવો જોઈએ. અને મોદી સાહેબ આવ્યા પછી તો આ દેશના લોકોની અપેક્ષા એ મોદી સાહેબ પાસે વધી ગઈ. અને મોદી સાહેબે સર્જિકલ સ્ટ્રાઇક કરી, ઘરમાં ઘૂસીને માર્યા, ઘરમાં ઘૂસીને એમનો ખાત્મો કર્યો. આતંકવાદીઓ આવતા બંધ થઈ ગયા, જે હતા એમને પણ વણી વણીને પૂરા કરીને આ દેશને સુરક્ષિત કરવાનું કામ એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. એમણે આ દેશની બહેનોને સુરક્ષિત કરી, આ દેશની બહેનોને અધિકાર આપ્યો. મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% રિઝર્વેશન આપ્યું. અને પ્રધાનમંત્રી બન્યા પછી આ દેશના તમામ રાજ્યોમાં અને લોકસભામાં પણ 33% રિઝર્વેશનનો અધિકાર એ નરેન્દ્ર મોદી સાહેબે આ બહેનોને આપ્યો. મોદી સાહેબે ફક્ત અધિકાર નહીં આપ્યો, પણ આ બહેનોની જે ટેલેન્ટ હતી, આ ટેલેન્ટે પણ દુનિયાને બતાવી. આ દેશની સીમાઓની સુરક્ષા કરવા માટેની નેતૃત્વની જવાબદારી ફક્ત સીમાની સુરક્ષા માટે નહીં, એનું નેતૃત્વ કરવા માટેની જવાબદારી એ મોદી સાહેબે બહેનોને આપી. 26મી જાન્યુઆરીના પરેડની અંદર જે 12 પ્લાટૂન હતા
એમાં 11 પ્લાટૂન બહેનોના હતા. આ બહેનોની તાકાત એ મોદી સાહેબે વધારી છે. ચંદ્ર ઉપર યાન ગયું, આપણે ખૂબ પ્રોત્સાહ્યા, પણ આપણે શું કર્યું? આપણા દેશની વૈજ્ઞાનિકોની આજે ટીમ હતી, એ વૈજ્ઞાનિકોની ટીમમાં 50% બહેનો હતી. એના કારણે આ યાન ચંદ્ર પર જઈ શક્યું. આ દેશ તો અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, તમારી સાથે તમારી માટે.